હેલો હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ ફ્રેન્ડ્સ, રેસિપીસ લાઈફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક હેર ડાય બનાવીશું. અહીંયા 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીશું. તો વાળ તમારા કાળા અને સિલ્કી બની જશે. ખૂબ જ વાળ તમારા સફેદ હશે તો એકદમ તમારા વાળ છે તે બ્લેક થઈ જશે અને શાઇનિંગવાળા થઈ જશે. તો અહીંયા આપણે આ હેર ડાય બનાવતી વખતે હંમેશા લોખંડની કડાઈ લેવાની છે. તેમાં તમે જોઈ શકો છો આયરનનું તત્વ જોવા મળે છે અને તે વાળ કાળા કરવાનું કામ કરે છે. તો આ હેર ડાય આપણે લોખંડની કડાઈમાં બનાવીશું. તો અહીંયા આપણે લોખંડની કડાઈ છે તે મિનિટ જેવી ગરમ થઈ ગઈ છે. તો તેમાં 1 ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. તમારા વાળની લેન્થ હોય એ પ્રમાણે તમારે હેર ડાય બનાવવાની છે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે આમળા પાવડર એડ કરીશું. આમળા પાવડર તમને ઇઝીલી ઓસડિયાની દુકાને તમને મળી જશે અને અહીંયા મેં આમળા પાવડર છે તે ઘરે બનાવેલું છે. તો તમે જોઈ શકો છો આ રીતે ફ્રેશ અને મેં અહીંયા હમણાં જ આમળાની સિઝનમાં બનાવેલો છે. તો તમે આ રીતે આમળા પાવડર છે તેને મિક્સ કરી દેશું. અને આ હેર ડાય નાનાથી લઈ અને મોટા ઉંમરની વ્યક્તિ છે તે પણ લગાડી શકે છે અને આ હેર ડાય ખૂબ જ બ્લેક વાળ કરવાનું કામ કરે છે. અને આ હેર ડાય તમે એકવાર બનાવ્યા પછી તમે વારંવાર બનાવશો. અને અહીંયા તમે જોઈ શકો છો ગેસની આંચ એકદમ ધીમી રાખી છે. અહીંયા આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું આપણે કોફી પાવડર તે એડ કરીશું. તો અહીંયા 10 રૂપિયાના અથવા તો 5 રૂપિયાના પાઉચમાં તમને ઇઝીલી મળી જશે કિરાણા સ્ટોરમાં. તો અહીંયા ઘરે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તેમાંથી જ આપણે હેર ડાય બનાવીશું. અહીંયા બહાર લેવા જવાની તમારે કોઈ પણ જાતની જરૂર પડશે નહીં. અને આ હેર ડાય તમે બધી ઉંમરના વ્યક્તિ છે તે લગાવી શકે છે. અહીંયા આપણે કોઈ પણ જાતના કેમિકલનો યુઝ કરવાનો નથી. તો તમે જોઈ શકો છો અહીંયા ગેસની આંચ એકદમ મેં સ્લો રાખી છે અને આ રીતે ધીમે ધીમે શેકવાનું છે. 5 થી 7 મિનિટમાં આ જ્યાં સુધી હળદર અને આમળા છે પાવડર તે બ્લેક ન થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે કરીશું એટલે આપણી હેર ડાય છે તે બ્લેક થઈ જશે. ગેસ તમે હાઈ રાખશો તો એકદમ બ્લેક થઈ જશે અને બધા હળદર પાવડર છે તે બળી જશે. તો ધીમી આંચે આપણે કરીશું તો હેર ડાય ખૂબ જ સારી એવી બનશે અને વાળમાં પણ તમારા વાળ છે તે એકદમ બ્લેક થઈ જશે. આમળા પાવડર અહીંયા આપણે કડી પત્તા મીઠા લીમડીના પાન 10 થી 12 જેટલા મેં એડ કર્યા છે. તમારી પાસે સુકલ હોય તો તે પણ એડ કરી શકો છો, પણ મારી અહીંયા ફ્રેશ એડ કર્યા છે. તો અહીંયા આપણે 5 મિનિટ જેવું આ રીતે હળદર પાવડર, આમળા અને મીઠી લીમડીના પાન છે તે એડ કરીશું એટલે તે એકદમ ક્રિસ્પી એવા પાન થઈ જશે. અને આ રીતે ધીમે ધીમે આપણે કરવાનું છે અહીંયા. અને આ ત્યાં 12 થી 60 વર્ષ 70 વર્ષની ઉંમરના વ્યક્તિ પણ આ હેર ડાય છે તે લગાવી શકે છે. એટલી આ હેર ડાય બ્લેક વાળ કરવાનું કામ કરે છે. તો અહીંયા વિટામિન સીથી ભરપૂર અહીંયા આ પાવડર આપણે એડ કર્યો છે. અહીંયા આમળા છે વાળ બ્લેક કરવાનું કામ કરે છે અને ખૂબ જ ગુણકારી હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો બ્લેક પાવડર થઈ ગયો છે. તો આવો બ્લેક પાવડર થાય ત્યાં સુધી થવા દેવાનો છે અને લોખંડની કડાઈમાં કરશો એટલે તમારો પાવડર છે તે બ્લેક થઈ જ જશે અને વાળ પણ તમારા કાળા થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે હાથ અટકવાથી જ હાથ આપણા કાળા થઈ ગયા છે એકદમ. અહીંયા આપણે 1 થી 2 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું તો તમારા વાળ છે તે સાવ બ્લેક થઈ જશે. આ હેર ડાય હું પોતે જ યુઝ કરું છું અને બીજાને પણ ઉપયોગી થાય એટલા માટે આ વિડીયો શેર કરેલો છે. તો અહીંયા મારા વાળ છે તે મેં અગાઉ પણ આ હેર ડાય છે તે યુઝ કરેલો છે. તો આપણે આ બીજી વાર અહીંયા હું વિડીયો તમને શેર કરું છું પહેલી વાર. તો અહીંયા આપણે ઠંડુ મિશ્રણ થઈ ગયું છે હેર ડાયનું અને હવે આપણે તેમાં મિક્સર જારમાં ફેરવી લઈશું. એકદમ બારીક એવો આપણે પાવડર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો હાથ અટકતા જ આપણા હાથ બ્લેક થઈ જાય છે. તો આમાં 1 ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીશું એટલે આપણા વાળ છે તે કાળા થઈ જશે, એકદમ જડમૂળમાંથી કાળા થઈ જશે.
અત્યારે કોઈ પ્રસંગમાં જવાનું હોય અને તમારે ઉતાવળ હોય તો તમે આવો પાવડર આ રીતે ડબ્બામાં ભરી અને સંગ્રહ કરી શકો છો. અને જાતી વખતે 1 કલાકની વાર હોય ત્યારે તમે આ હેર ડાય તમે કરી અને માથું શેમ્પૂથી ધોઈ અને વાળ તમારા સિલ્કી અને સરસ એવા કરી શકો છો. તો વાળ સફેદ હોય તે કાળા થઈ જશે બધા. તો આવું તમે આ રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો. તો તમે એકસાથે પણ આ બનાવી શકો છો હેર ડાય. અહીંયા આપણે જેટલી જરૂર છે એટલી જ મેં અહીંયા અત્યારે બનાવી છે. તો અહીંયા આપણે કોકોનટ તેલ છે તે નાળિયેરનું તે એડ કરેલું છે અને અહીંયા બદામનું તેલ છે તે 2 ચમચી આપણે એડ કરીશું. અને તમારી પાસે આમળાનું તેલ હોય તો પણ તમે એડ કરી શકો છો. તેનાથી વાળ કાળા થઈ જશે અને સિલ્કી પણ થઈ જશે અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તમારી પાસે કોઈ પણ તેલ હોય આમળાનું અથવા તો બદામ અથવા તો પેરાસૂટ તેલ હોય તે તમે ગમે તે એક એડ કરી શકો છો. પણ અહીંયા મેં 2 તેલ છે તે એડ કર્યા છે. બદામ છે તે પણ વાળ કાળા કરવાનું કામ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણા વાળ કાળા થઈ જશે. હાથને અટકતા જ આપણા હાથ છે તે બ્લેક થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તમને આ રીતે બતાવીશ કે વાળ આપણા કેટલા કાળા થઈ જશે. અહીંયા આ હેર ડાય તમે એકવાર લગાવશો એટલે જડમૂળમાંથી વાળ તમારા છે તે કાળા થઈ જશે. તો કઈ રીતે લગાવી એ પણ હું તમને ડેમો બતાવીશ. તો અહીંયા આવી હેર ડાય તમે ઘરે બનાવી અને કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર તમે આ હેર ડાય તમે લગાવી શકો છો. અને 1 કલાક આ માથામાં રાખવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં અગાઉ પણ નાખેલી છે. તો મારા વાળ એકદમ બ્લેક છે પણ આગળ થોડાક વ્હાઈટ છે એટલા માટે હું હેર ડાયનો યુઝ કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો આગળના બંને સાઈડ હું હેર ડાય છે તે વારંવાર યુઝ કરું છું. અહીંયા તમારી પાસે બ્રશ હોય તો બ્રશથી પણ તમે લગાડી શકો છો. પણ અહીંયા હું હાથ મેં બગાડેલા છે એટલે હાથથી જ હું તમને ડેમો આપીશ. તો આ રીતે આપણે હેર ડાય લગાવી દીધી છે અને હવે અહીંયા આપણે આ રીતે વાળ છે તેને બાંધી લઈશું. તો અહીંયા આવા બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો હું ઉપયોગ કરું છું અને મારા વાળ કાળા સિલ્કી અને લાંબા છે. તો તમે પણ આવા વાળ હેર ડાયનો યુઝ કરો અને વાળ બ્લેક બનાવો. તો અમારી આ ટ્રીક સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.